નામ છે તમારું અને શું કામ આવ્યા છો અહીંયા? મારું નામ દશરથસિંહ ચૌહાણ છે અને હું મીડિયાનો વિદ્યાર્થી છું, પીએચડી રિસર્ચ સ્કોલર છું અને અહીંનો વતની છું. જ્ઞાનીબેનના સમર્થનમાં આવ્યો છું અને પ્રિયંકાજીના હાથ મજબૂત કરવા માટે આવ્યો છું. અને પ્રિયંકાજીએ જે કમી રાખી છે એ પૂરી કરવા માંગુ છું. પ્રિયંકાજી અહીંયા મોદીજીને જે વાત કરી છે એ પ્રમાણે હું પણ મોદીજીને કહેવા માંગુ છું, એક વિદ્યાર્થી તરીકે ને ગુજરાતના યુવાન તરીકે. મોદીજી એવું કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું છે, તો મોદીજી આપને કહેવા માંગુ છું કે કોંગ્રેસે 70 વર્ષમાં કાપડની મિલો બનાવીને ત્યારે તમે બ્રાન્ડેડ કપડાં પહેરી શકો છો. હજી તમને કહું, જે સ્કૂલો કોંગ્રેસે બનાવીને ત્યાં તમે ભણ્યા છો ત્યારે આટલું બધું બોલી શકો છો. મોદીજી આપને એ પણ કહેવા માંગુ છું કે જે રાજીવ ગાંધી કોમ્પ્યુટર લાવ્યા અને ઇન્ટરનેટની ક્રાંતિ લાવ્યા ત્યારે આજ તમે સોશિયલ મીડિયાથી યુવા સુધી પહોંચ્યા છો. આપને મોદીજી એ પણ કહેવા માંગુ છું, આપ એવું કહો છો કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું. જે શાળાઓ બનાવી છે ને મોદીજી, એ શાળાઓમાં 7 તારીખથી લઈ અને છેક 21 મે સુધી જે ચૂંટણીઓ યોજાવાની છે એ શાળાઓમાં યોજાવાની છે. તમે બનાવેલા શૌચાલયમાં નથી યોજાવાની. એટલે મોદીજી તમારે એવું ના કહેવાય કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું. શાળાઓ બનાવી છે ને ત્યાં પોલિંગ બૂથ લાગશે, તમારા બનાવેલા શૌચાલયમાં નહીં લાગે.